ભાઈ જે જલપરી જોવા આવ્યા છે ને અમે લોકો ભાઈ આ એક જલ કારણે મારે આવવું પડ્યું. આ મેળા છે ને વડોદરા પબ્લિકને ગાંડી કરી દીધી. ગાંડી કોને કરી? ચોકલેટ બોલ ટોપિંગ અને ચોકલેટ ટોપિંગ. હેલો એવરીવન, કેમ છો? ધીસ સાઇડ ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર. સો ભાઈ બહુ દિવસે બ્લોગ આવે છે આપણા. અમને એક બ્લોગ ગયો હોળીનો, તમે જોયો હશે. હવે યુટ્યુબમાં તમે ભાઈ છે ને હવે તમે યાર શું કહેવાય આમ યુટ્યુબમાં તમે મને સાથ ઓછો આપો છો, ઇન્સ્ટામાં આપો છો, એવો જ છે અમારે યુટ્યુબમાં જોયો છે. હવે અત્યારે હાલમાં પ્લાનિંગ એવું છે કે ભાઈ વડોદરામાં આવે છે રોયલ મેલા. હવે ત્યાં આગળ જલપરીને એવું એક છે જોઈએ આપણે કઈ રીતનું છે. ફર્સ્ટ ટાઈમ આપણે જોઈશું. હવે ત્યાં રોયલ મેલામાં કોઈ ગયો નહીં હું, અને એન્ટ્રી ટિકિટ 100 રૂપિયા છે. જોઈએ આપણે એક્ઝેક્ટ હું છે હું નહીં. આખો બ્લોગ જોજો, મજા આવશે. હર્ષભાઈ અમારા ત્યાં આવે છે અને અહીંથી નીકળું છું. હોળીના બ્લોગને પણ જોજો યાર. હોળીના બ્લોગ બહુ જોરદાર છે, બહુ મસ્તી ધમાલ મસ્તી જોરદાર છે. અને અપકમિંગ આપણી જોરદાર ટ્રીપ આવી રહી છે. અને અત્યારે પહેલાં જઈએ, ટાઈમ છે નહીં, ઇન્સ્ટા પર વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ નીકળીએ અને ત્યાં પહોંચીને તમને મળીએ. હેલો હેલો હેલો, કેમ છો ભાઈ? વેલકમ બેક. તો ભાઈ આવી ગયા છે અત્યારે અમે લોકો રોયલ મેલામાં. અમને એવું હતું કે સોમવાર છે આજે, ભીડ હોય નહીં, પણ આ ભાઈની જીદના કારણે મારે આવવું પડ્યું. આ મેળા છે ને વડોદરા પબ્લિકને ગાંડી કરી દીધી. ગાંડી કોને કરી? એટલે જ મારો ભાઈ સ્પેશિયલ ડબકાથી આવ્યો જલપરો. એટલે એમ એવું છે કે આ ભાઈ જીદ કરી હતી કે જવું પડશે. અને ભાઈ આગળ છે ને ભીડ એટલી બધી ડેન્જર છે. અને શું છે ખબર, મેન વસ્તુ પાર્કિંગની વ્યવસ્થા છે ભાઈ, અને પણ ફ્રીમાં. કોઈ મગજમારી એટલી બધી નહીં કે ભાઈ પૈસા લાવો, 20-30 રૂપિયા લાવો. તિબેટ જેવું નહીં ભાઈ કે પૈસા લાવો 50 રૂપિયા પાર્કિંગ કરો ના. જો અમે પાર્કિંગ આ બધું કર્યું છે, ફોરનું પાર્કિંગ એ બાજુ છે. અને રોયલ મેળામાં ભાઈ પબ્લિક ગોળી થઈ ગઈ છે. અને અમારો ભાઈ છે ગોળો થઈ ગયો હતો, એટલે આજે મારા હેન્ડસમ લાગ્યા છે. હેન્ડસમ તો પહેલેથી જ અલા સ્માર્ટી હોય છે આપણે તો. ચોકલેટી છે આજે મને ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવી છે. ચોકલેટ આઈસ્ક્રીમ ચોકલેટ ફ્લેવરનો. હા વટથી. હા વટથી 2 વાર ખવડાવો. ચાલો એન્ટ્રી લઈ આવો, ટિકિટ બિકિટ લઈશું. 100 રૂપિયા વાળી ટિકિટ. પબ્લિક છે માં ભાઈ, અને સારું ગોળી થઈ ગઈ છે. જલપરી છે, જલપરી સારું ગોળી થઈ ગઈ છે. એ જોવા સારું, મતલબ જલપરી જોવા ને આ તો બધા જોઈ નહીં, આપણે જોઈએ તો ખરા. આર્ટિફિશિયલ જોઈએ, આર્ટિફિશિયલ છે. એ વસ્તુ જોઈએ આપણે કે થાઈલેન્ડની છે, ઇન્ડિયાની છે, મલેશિયાની. નહીં જલપરી આદરજી મેં કેવું જલપરી સહી નહીં હોતી ક્યાં હોય જ ને, 2 પગવાળી હોય. આ તો પગ તો છે નહીં, આ તો પૂંછડી વાળી. જલપરી હોય રિયલ લાઈફમાં હોય, પણ એ પૂંછડી વાળી હોય. એટલે બધા જલપરી જોવા જાય છે. કેવું એ તને ખબર? भाई स्पेशल आया जलपरी देखने के लिए. भाई स्पेशल आया जलपरी देखने के लिए. कहाँ से आओ भाई? प्रयागराज से लेके आए उनको. श्री राम. वीडियो दिखाए कि भाई ऐसे चल के हम वहाँ जलपरी देखे. हमने कहा यार अरे घर पे माहौल गर्म हो जाएगा उनके. तुमको पता है जलपरी के 4 पैर होते हैं. इनके घर पे माहौल गर्म हो जाएगा. फिर इधर बोलेंगे जलपरी देखना है तो नहीं वो परमिशन. પણ ગાઈસ લગા તને ટિકિટ આપજો ને ઓનલાઈન માટે. આ ટાઈમ સે ગજગજાઈ ના લીધા જલપરો જોવા માટે. ફન ફેર 100 રૂપિયા ફન ફેર એટલે હું મેળો. મારો વિદેશી માણસ. અલા મેળો અમારા ડબકા બહુ પહેલેથી ફેમસ છે. 1 તારીખે ચૈત્રી પૂર્ણિમાનો મેળો છે ભાઈ, ડબકા આવજો. અમારા રણુમાં બી બહુ મોટો મેળો થાય. હા રણનો પોન્યો. પાણીઓ છે. હા રણનો પોન્યો. અને મારો ભાઈ એક એન્ટ્રી છે ને, એન્ટ્રી એક ટાઇટેનિક જેવી આપી છે. આ બોટનો કંઈક વ્યૂ છે આ બાજુ. હા જો બોલો ગણપતિ બાપા મોર્યા. જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી ગણેશાય નમઃ. જય શ્રી રામ. મહાદેવ મહાદેવ. યાદજી કરતો ભાઈ મારો ભગત છે. ગાઈસ હવે રેડી થઈ જાઓ, બીકોઝ જલપરી બતાવીએ છે. કેટલા દિવસથી તમે બધાને જોઈ હતી અને આ તો બધી બહુ છે મસરો યાર. જલપરી જોઈ અરે આ તો બહુ મોટી મોટી છે. બરાબર આ તો માણસો છે ના, કેટલી મોટી મોટી છે. મેં આ બધું તો મેં રોજ જોઉં છું. જેના માટે આવ્યો છું સ્પેશિયલી. તમારો ટાઈમ નહીં બગાડો. હા જલપરી ઓરિજિનલ જલપરી જોવા આવ્યા છે ભાઈ અમે લોકો. ઓય સર્કિટ સર્કિટ છે અમારો. ભાઈ કાચ મજબૂત છે. હે અને સફોકેશન નહીં, સફોકેશન જેવું થાય છે. થાય છે. પબ્લિક એટલી બધી ભેગી થઈ ગઈ છે. એટલે ભીડ નહીં થાય. વગર
તું નયો નહીં બરાબર લાગે મને તો તું નયો નહીં સનાતન ધર્મ વાળો જય શ્રી રામ અંદર છે ને બહુ અંદર સફોકેશન જેવું લાગે ને અંદર બધું ફટાફટ બહાર નીકળો. ગરમ લાગે કૃષ્ણ ભગવાન થઈ ગયો. જે જોવા છે તું મળતું નહીં યાર મેં કૃષ્ણ ભગવાન થઈ ગયો. જે સન માટે પૂરું વડોદરા રાહ જોવે છે, જે જલપરીઓએ પૂરું વડોદરાને હમણાં ગાંડું કર્યું છે, જે રીતે ક્રેઝી પબ્લિક અહીંયા તૂટી પડી છે, તો એ જલપરીઓ તમને બતાવું. આ બધી તો મૂવીમાં જોઈ છે અમને અંદર બધી પેલી છે લે આ બારબી છે. બહાર જવાનો રસ્તો કશે આ બહાર જવાનો રસ્તો નહીં લ્યા અહીં અંદર છે. હા અંદર છે અંદર છે અમે નથી કાને પણ તું જરા સારું આવે તું સારું આ જલપરી સારું આ આખું સારું આખું વડોદરા છે ને પાગલ છે જલપરીને જોવા સારું જો અને આ ખાલી ભીડ જો તમે ખાલી એક જલપરી અને આ બાજુ બીજી જલપરી બસ પતી ગયું મતલબ આટલું જ છે હંભળ હોય હીરો આટલું જ છે મતલબ આટલી જાય એક ટેન્ક જલપરીની અને આ બાજુ એમ બે ટેન્ક છે ભાઈ જલપરીની એવું છે ઉપર ભાઈ જે જલપરી જોવા આવ્યા છે ને અમે લોકો ભાઈ આ એક જલપરી અને આ બીજી જલપરી બસ અને બે જલપરી જોવા સારું 200 જણા ઊભા છે બે જલપરી જોવા 200 જણા ઊભા છે આ લોકોએ શું કરવું જોઈએ આ ટેન્કમાં બે રાખવી જોઈએ આ ટેન્ક છે ને બેની છે ને બે નહીં આ બાજુ હા આ એક જ છે ને પબ્લિક જો ને તો આગળ આ બાજુ એક રાખવી જોઈએ જલપરી આ બાજુ જલપરી વિડીયોમાં જોઈ લેજો. આવશો જ ના જરૂરત નથી. ના ના બહુ લાગે નાના છોકરાઓ માટે હોય છોકરાઓ તો હો આપજો ભાઈ સમજી જાઓ. જો ભાઈ 100 રૂપિયા પડી ગયા છે જેવું એક્સપેક્ટેશન નથી ભાઈ રિયાલિટી એવું કંઈ છે જ નહીં જલપરી બહુ જ ખરાબ મેનેજમેન્ટ છે યાર. કેમ કે તમે રાખો નો ડાઉટ. મેન વસ્તુ છે કે જલપરી છે મેન વસ્તુ એમ અને જલપરી કેટલી બે જ છે અને જોવા માટે 2000 પબ્લિક તૂટી પડી છે શું કેવું મારે પબ્લિકના લીધે મજા નહીં આવી યાર. હા ઉપર અવાજ ખબર નહીં પણ આગળ જઈએ અહીં કંઈ બહુ ખાસ છે નહીં ભાઈ કંઈ નોર્મલ મેળો છે ચકદોર છે અને ખાવાની 2-3 સ્ટોલ છે ભાઈ બહુ રોયલ મેળામાં રોયલ જેવું કંઈ નહીં પેલી વસ્તુ છે જલપરી તો ખાલી કહેવા નહીં આવે હવે ખાલી જલપરી જોવા સારું 200 જણા વેટિંગ ઊભા હોય અને જલપરી કેટલી ખબર કેટલા સેકન્ડ માટે આવે? 2 સેકન્ડ માટે આવીને ઉપર નીચે કઈ જતી રહે જલપરી આવી જલપરી હોય અને 100 રૂપિયા ભાઈ આટલા બધા ફી હોય જ ના આ ટિકિટ આટલી બધી ના હોય ભાઈ 100 રૂપિયા બહુ વધારે પડતા છે પણ તે ગુજરાતની પૈસા જોડ બહુ પૈસા છે. ગુજરાત જેવું પબ્લિક તૂટી જ પડે પબ્લિક પણ એમ કઈ છે નહીં આ પોપકોર્ન ખાવાથી લઈને બધું ખાવાનું બતાવી દો ખાલી. અમર ધોની મારો ભોણો છે ને મને જલપરી તો બતાવી છે એને બરાબર છે પણ લાવ્યો છે મને હવે ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવવા કરતા આઈસ્ક્રીમ તો મેં કીધું આ તમે બહુ ખાધા હશે. આજે તમને ગોલો મને આઈસ ગોળા ખાવાના આવ્યા છે બહુ મસ્ત જગ્યા છે. ગોલાવાળા ખુશ્બુ ગોલાવાળા તે લઈને આવ્યા છે ભાઈ મને હારો અને મારી આઈસ ડીશ કઈ મંગાવી છે ખબર છે ચોકલેટ બોલ ડીશ પહેલાં કરાવી હતી ટોપિંગ ડીશ પણ કરાવી છે બોલ ડીશ
અને આ તો પેલું લાકડાવાળું એને તો આપણો તો દેશી દેશી બોય છે મારો ના મને કોઠા ફ્લેવર સ્ટીક અને બરફ હા ના આપણને યાર આ તો લાગે છે આપણું કામકાજ ચાલતું છે અંદર કેવો બને છે માં ભાઈ બને છે કઈ બનતો આવશે ગભરે છે માં ભાઈ બોના આવશે ગભરે છે કીધું બનાવે આવું યાર માં ભાઈ ચોકલેટ બોલ ટોપિંગ અને કંઈક ચોકલેટ ટોપિંગ અને અમારો કાલા ખટ્ટો દેશી ઓલવેઝ રોક્સ કોઠા ઓલવેઝ રો સિઝનનો પહેલો આઈસ્ક્રીમ હા ભાઈ આપણો ખરા સહી ને ચોકલેટ આઈસ્ક્રીમ જગ્યાએ ચોકલેટ મારે તો કલર બી પતી ગયો કલર નખાવો પડે એક્સ્ટ્રા નાખ્યા છે વાંધો નહીં ચલો ભાઈ ફાઇનલી મારો ભાઈ તારો આભાર તારા કોઠા કલર મને મજા આવી ગઈ હા બ્રો કોડ ચાલો થેન્ક યુ વેરી ભાઈ થેન્ક યુ